હેલો મિત્રો, હું છું ગિરિરાજસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ગુરુ. મિત્રો, ઇંગ્લિશ ગુરુમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાદા વર્તમાનકાળ વિશે. સાદો વર્તમાનકાળ, જેને અંગ્રેજીમાં કહેવાશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, કુલ 12 પ્રકારના કાળ છે. મુખ્ય જોવા જઈએ તો 3 કાળ: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એમાં 4 પેટા પ્રકારો દરેકમાં જોવા મળે છે. એમાં સાદો કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ. તો આજે આપણે વાત કરીશું વર્તમાન કાળની અંદર સાદા કાળ વિશે, એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય, એમાં વાક્યની ફોર્મ્યુલા કેવી હોય છે, હકાર વાક્યની ફોર્મ્યુલા શું છે, નકાર વાક્યની ફોર્મ્યુલા શું છે, સાદા વર્તમાન કાળને કઈ રીતે ઓળખી શકાય, કયા પ્રકારના વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરી શકીએ, આ દરેકની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. મિત્રો, સાદો વર્તમાન કાળ એટલે માની લઈએ કે આપણે રોજિંદી ક્રિયા, અવારનવાર થતી ક્રિયા, સનાતન સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંત, કહેવતો, આવા કોઈ પણ વાક્યોને રજૂ કરવા હોય તો આપણે સાદા વર્તમાન કાળની અંદર રજૂઆત કરી શકીએ. હવે આ કયા પ્રકાર, જેમ કે હું એમ કહું કે સામાન્ય વાક્ય, સામાન્ય રજૂઆત. તો સામાન્ય રજૂઆતમાં રોજિંદી ક્રિયા એટલે આપણે દરરોજ સવારે વહેલા ઉઠીએ, વિદ્યાર્થીઓ દરરોજ સવારે સ્કૂલ અથવા કોલેજ જાય. અવારનવાર થતી ક્રિયા, આપણે કેટલીક ક્રિયાઓ એવી છે જે વારંવાર કરીએ છીએ. કેટલાક લોકો અઠવાડિયામાં 1 કે 2 વાર કરતા હોય, કેટલાક લોકો મહિનામાં 2-3 વાર કરતા હોય, કેટલાક લોકો દર 2-3 મહિને કરતા હોય. તો આને આપણે કહીશું અવારનવાર થતી ક્રિયા. તો આ અવારનવાર થતી જે ક્રિયા છે એને પણ આપણે સાદા વર્તમાન કાળમાં રજૂ કરી શકીએ. કહેવતો, મિત્રો, જેટલી પણ કહેવતો છે એ દરેક કહેવતને આપણે સાદા વર્તમાન કાળમાં રજૂ કરી શકીએ. સનાતન સત્ય એટલે વાસ્તવિક બાબતો, જેને આપણે કહીએ. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ આવે, વાસ્તવિકતા છે. સોમવાર પછી મંગળવાર આવે, વાસ્તવિકતા છે. રવિવારે સરકારી રજા હોય છે, વાસ્તવિકતા છે. તો આ દરેકે દરેક વાસ્તવિકતાવાળી વાતને જ્યારે આપણે રજૂ કરી હોય એને પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર રજૂઆત કરી શકીએ. તો આ વાત થઈ સાદા વર્તમાન કાળની અંદર કયા પ્રકારના વાક્યને આપણે રજૂઆત કરી શકીએ તે. મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ કે સાદા વર્તમાન કાળમાં વાક્યની ફોર્મ્યુલા શું છે, વાક્યના ક્રમ કેવા હોય છે. તો અહીંયા આપણે 2 પ્રકારના વાક્ય જોઈશું. એક ટુ બી વાક્ય અને બીજું મુખ્ય ક્રિયાપદ ધરાવતું વાક્ય. હવે ટુ બી વાક્ય શું છે અને મુખ્ય ક્રિયાપદ ધરાવતું વાક્ય શું છે એની રજૂઆત કરીએ. તો ટુ બી વાક્ય એટલે આપણે વર્તમાન કાળમાં ટુ બીના રૂપ એમ, ઇઝ કે આરનો જો ઉપયોગ કરીએ તો એ થઈ ગયા ટુ બી વાક્ય. જ્યારે આપણે મુખ્ય ક્રિયા તરીકે એક્શન વર્બનો ઉપયોગ કરીએ, દાખલા તરીકે પ્લે, સિંગ, રન, વોચ, તો આ બધા થઈ ગયા એક્શન વર્બ, એટલે એને મુખ્ય ક્રિયાપદવાળા સાદા વાક્ય કહીશું. ટુ બીના વર્બની વાત કરીએ તો માની લઈએ કે ટુ બી ક્રિયાપદ હોય, એટલે કે આપણે ટુ બી ક્રિયાપદમાં એમિઝારનો ઉપયોગ કરીએ તો એ વાક્ય થઈ ગયા આપણા સાદા વર્તમાન કાળવાળા વાક્ય. દાખલા તરીકે આઈ એમ અ ટીચર, તો એક સાદો વર્તમાન કાળ છે. હી પ્લેઝ વેલ, સાદો વર્તમાન કાળ છે. વી ગો ટુ સ્કૂલ, સાદો વર્તમાન કાળ છે. તો આ બધા જે છે એ વાક્ય સાદા વર્તમાન કાળના થયા. હવે ટુ બીનો ઉપયોગ કરીએ કે ક્રિયાપદનો ઉપયોગ કરીએ. જો ટુ બીનો ઉપયોગ કરીએ તો આઈ, એની સાથે ટુ બીનું રૂપ આપણે લગાડીએ એમ. હી સી ઇટ સાથે લગાડીએ ઇઝ, અને વી યુ ધેની સાથે એની સાથે લગાડીએ આર. તો આઈની સાથે એમનો ઉપયોગ કરવામાં આવે છે. હી સી ઇટ એટલે ત્રીજો પુરુષ એકવચન, એની સાથે ટુ બી ક્રિયાપદ ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. અને વી યુ ધે, આની સાથે આપણે બહુવચન રૂપ એટલે કે આરનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે સાદા વાક્યની વાત કરીએ મુખ્ય ક્રિયાપદ તરીકે, તો આઈ, વી, યુ,
કે ધે, જેને આપણે કર્તા તરીકે લઈએ તો તેની સાથે હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ લગાવીએ છીએ. આ ક્રિયાપદ સાથે એસ કે ઈએસ લગાડી શકાતા નથી. જો વાક્ય નકાર હોય તો નકાર વાક્યમાં આપણે ડુ નોટનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આ જ કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી કે ઇટનો ઉપયોગ કરીએ તો સાદા વાક્ય એટલે હકાર વાક્યમાં આપણે લગાડીશું એસ અથવા ઈએસ. એટલે અહીંયા પ્લેનું થઈ જશે પ્લેસ, ટીચનું થઈ જશે ટીચીસ, ગોનું થઈ જશે ગોઝ, રાઇટનું થઈ જશે રાઇટ્સ. જ્યારે નકારની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ ડઝ નોટનો, એટલે જે એસ કે ઈએસ ક્રિયાપદને લગાવતા હતા તે નકાર વાક્યમાં ડુને લાગી જાય છે અને એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. જો હકાર વાક્યની વાત કરીએ તો આઈવીયુ ધેમાં ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે, જ્યારે નકાર વાક્યમાં ડુ વત્તા મૂળ રૂપ લગાવવામાં આવે છે. એવી જ રીતે કર્તા તરીકે હી, સી, ઇટની વાત કરીએ તો હકાર વાક્યમાં ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લાગે છે, જ્યારે નકાર વાક્યમાં ડઝ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ કરવું પડે છે. એટલે આ હતી મિત્રો વાત સાદા વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. એક્ઝામ્પલ સાથે આપણે તેને અલગ અલગ રીતે સમજીએ. હવે હું નકાર વાક્યની વાત કરું તો હી ડઝ નોટ પ્લે, સી ડઝ નોટ ગેટ અપ અર્લી. અહીંયા ગેટ્સ નહીં ગેટઅપ જ આવશે, કારણ કે જે એસ કે ઈએસ લાગતું હતું એ કોને લાગી ગયું? ડુને. દાખલા તરીકે હું આઈને કરતા લઉં તો આઈ ડુ નોટ પ્લે, પણ હીની વાત કરું તો હી ડઝ નોટ પ્લે. વી રીડ ઇંગ્લિશ બુક, વી ડુ નોટ રીડ ઇંગ્લિશ બુક. પણ સીનો ઉપયોગ કરીએ તો સી ડઝ નોટ રીડ ઇંગ્લિશ બુક. તો આવી રીતે સાદા વર્તમાન કાળમાં આઈ, વી, યુ અને ધે એમાં હકાર વાક્યમાં મૂળરૂપ લાગે છે ક્રિયાપદનું, જ્યારે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ લગાડવામાં આવે છે. એવી જ રીતે હવે બે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એક્ઝામ્પલની વાત કરીએ તો એ એક્ઝામ્પલ આ પ્રમાણે છે.